તો આ શાકોત્સવ લીલા મહારાજે કરી અને એ શાકોત્સવની અંદર સ્વામીએ કહ્યું ને એવું શાક બનાવ્યું. અને સ્વામી પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, સરસ મજાની લીટી હતી, હમણાં આપણે વાંચી કે સુવર્ણ એ શાક તણા સ્વાદને. હું વર્ણન કરું કે છે એનો સ્વાદ છે સ્વામી કે મારાથી કહેવાય એવું છે, કારણ કે એવો હતો, એવો સ્વાદ કે હું વર્ણન કરી શકું એવું જ નથી. શા માટે? રમા અને રાધિકા. રમા એટલે લક્ષ્મી. એ લક્ષ્મીજી રાધિકા છે ને એ આ ડોલવા માંડ્યા, આમ સ્વાદ, આમ એનો સ્વાદની સુગંધ આવી. સ્વામી કીધું ને એ સુગંધ તો ત્રિલોકમાં ગઈ, આ ભૂમંડળ ઉપર નહીં, ત્રિલોકમાં. અને ત્યાંથી દેવતાઓ, સ્વામીએ લખ્યું છે કીર્તનમાં, દેવતાઓ આવ્યા બધા. એ લખ્યું છે નાગ તજીને આવ્યા. એ લખ્યું છે સ્વામીએ કે આ જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાકજો. અહીંયા શાક થાય ને દેવતાઓને જોવા આવવું પડ્યું. શું કરવા? અહીંયા કોણ શાક કરે? અહીંયા ભગવાન શાક કરવા કોઈ દી સ્વર્ગલોકમાં નથી જતા. ભગવાન જતા જ નથી. અહીંયા જાય ત્યાં ક્યારેક તો જે, બાકી તો અહીંયા નથી. એક મનુષ્ય લોકને જ આ બધું સુખ છે કે ભગવાન પોતે અવતાર લઈને આવે ને મનુષ્યને લાડ લડાવે છે. એટલે દેવતાઓને ઈર્ષા, દેવતાઓ કહેવા જ પ્રાર્થના કરે કે પ્રભુ અમને પણ મનુષ્યનો અવતાર મળે ને. આવું આ સરસ મજાની લીલા એ ભગવાન શાક કરતા હોય. સૌ પ્રથમ ધર્મકુંડનો મેળાપ લોયામાં થયો. હમણાં આગળ આવ્યું હતું ઈચ્છારામભાઈને, નાના ભાઈને, રામપ્રતાપભાઈની આવ્યા મહારાજને મળ્યા. રામપ્રતાપભાઈની મહારાજ ઘરે નીકળ્યા પછી અહીં લખ્યું છે, આગળ લીલામાં આવ્યું હતું સરસ મજાનું અંદર કે ભગવાનને એને અંગ નિરખીને પછી ઓળખે છે કે આ જ આપણો ઘનશ્યામ છે. બીજા લોકો કીધું કે આ સ્વામિનારાયણ સપૈયાવાર, પણ જોયા નહોતા. ભગવાન 11 વર્ષે નીકળ્યા પછી લોયામ જોયા. લોયામ જોયા તાણે તો મહારાજ હતા. નિમાય તે દિવસે આવ્યા રામપ્રતાપભાઈની અને સાંભળેલું કે તમારા ભાઈ તો ભગવાન થઈ ગયા છે. પણ લોયામાં આવ્યા ને મહારાજ તો આવી ટૂંકી ધોતલી પહેરેલી ને ખેસ્યું આમ કેડે બાંધેલું ને માથે ફાર્યું વીંટેલું અને હાથમાં આવે તો ઓલું 60 મણના મોટા મોટા તપેલા મૂકેલા એ શાક કરે અને બધા હળદરવાળા ના. ને રામપ્રતાપભાઈ કે એ તો સાધુ કા ભઠિયારા હે, એ તો ભઠિયારા બન ગયા. ઘનશ્યામ यहाँ आके તું તો સાધુ લોકો કા ભઠિયારા, એટલે રસોઈયો બની ગયો સાધુ નહોતો તો કે. એમ કે બધા તો કહેતા હતા ભગવાન છે. પણ એ મહારાજે પોતાના ભાઈ, એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન આ પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરવા તો આવે, પણ ભગવાન મુખ્ય ધ્યેય હોય ભગવાનનો તો પોતાના ભક્તોને લાડ લડાવવાને અર્થે આવે છે. અને એ ભગવાનની લાડ લડાવે એ જ ભગવાન. આપણે જો એટલે રોજ દર રવિવારે યાદ કરવાનું, આપણી પાસે એ જ ભગવાન આજે શાકોત્સવ કરે છે, પ્રગટ ભગવાન છે. હું એટલે તો ઓલા ફોટાને દર રવિવારે આપણે યાદ કરાવીએ છીએ. મહારાજે કીધું શેડો ચાલે એ જ ભગવાન, એ જ સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી, એ જ સ્વયં પ્રગટ આજે આપણી સમક્ષ શાક બનાવે. ને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સંતા જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. આવો દિવ્ય ભાવ લાવવાનો છે. મહારાજ કે સંત જમે તે ભેડો હું જમું, સંત ભમે તે ભેડો હું ભમું. એટલે સંત દ્વારા આજે મહારાજે આજે પ્રગટ રહી અને શાકોત્સવ ઉજવો છે. ને એ શાકોત્સવની લીલા આપણે યાદ કરીને મહારાજને રાજી કરી. આપણે ઉત્સવ એટલે આ એવું ઉજવવાના. હમણાં સ્વામીએ કીધું ને, ભગવાન જેમાં ભળે, ભગવાનનો જેનો સંબંધ હોય એનું નામ ઉત્સવ, બીજા બધા ફંક્શન. એટલે આપણે હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય મેળો શબ્દ નથી વપરાતો, સમયો કહેવાય. શું કહેવાય? બીજે બધે મેળા થાય, આપણે સમયા થાય છે. એટલે આપણે આ શાકોત્સવનો ઉત્સવ કરીએ છીએ. અને સરસ મજાની લીલા સ્વામી પણ કરીને એ ઉત્સવ આપણે મહારાજ 2 મહિના. અને આ મને 2-3 દિવસ પહેલાં યાદ આવ્યો તો શાકોત્સવ, જ્યારે ભગવાન સ્વામી લોયામાં શાકોત્સવ કરવા ગયા એ પહેલાં જે પૂનમ હતી ત્યારે ચંદ્રગ્રહણ હતું. ને આપણે આ શાકોત્સવ આજ કર્યો 3 દિવસ પહેલાં ચંદ્રગ્રહણ હતું, ખબર છે? તો મહારાજ ત્યારે ગયા ત્યારે ચંદ્રગ્રહણ, મહારાજ લોયામાં આમાં આખા કીર્તનમાં ચંદ્રગ્રહણની લીલા લખેલી છે એક પદમાં, એ મહારાજ ચંદ્રગ્રહણ નાવા ગયા એ લખ્યું છે અહીંયા. એટલે મહારાજે ચંદ્રગ્રહણ પણ ત્યાં કરેલું અને આપણે પણ ચંદ્રગ્રહણ હતું ને આપણે આજે શાકોત્સવ છે. એટલે ભગવાન સરસ મજાનો યોગ આપ્યો છે. તો આવા આવા ઉત્સવ આપણે છે ને આ દશાબ્દી મહોત્સવ, હજુ મોટો મહોત્સવ કરવાનો છે. એ પહેલાં આપણે આવા અનેક ઉત્સવ 5 સમયા કરો છો ને એવું નહીં. મને સામે શાકોત્સવ લઈ મેં નીચે પૂછ્યું, ભાઈ મેં નીચે 2 ઉત્સવના યજમાનો છે, મને કે ના ખબર નથી.
એટલે આપણે આ શાકોત્સવ દર વર્ષે કરો છો, પણ પાટોત્સવ વખતે શાકોત્સવનો સમયો કંઈ બોલ્યા નહોતા નટુભાઈ, તો બોલી નાખો. આવો સરસ મજાનો સમય હોય અને એ ભગવાનના ભક્તો એના પણ યજમાન થઈ અને એનો લાભ લેવો. મહારાજ બહુ રાજી થાય. મહારાજને એમ થાય કે ઓ મારી લીલાને યાદ કરીને આ ભક્તએ બધાને મેં જેમ જમાડ્યા હતા એમ આ ભક્ત પણ બધાને જમાડે છે. તો આપણે એક વર્ષ સુધી આવા અનેક અનેક ઉત્સવો, જે ઉત્સવો મહારાજે લીલા કરી છે બધાને આપણે ઉજવવાના છે. 5-7 નહીં પણ વિશેષ ઉત્સવો આપણે ઉજવતા રહીશું અને દરેક ભક્તો લાભ લેતા રહે. આમ અત્યારે પણ આપણે સરસ મજાનો ધનુર્માસનો ઉત્સવ ચાલે છે. લગભગ 2 ભાગ જતા રહ્યા, 1 ભાગ રહ્યો છે હું. એટલે હવે આવવામાં વાંધો નથી, ના આવતા હોય ને હું પહેલેથી આવે ગભરામણ થાય કે 30 દિવસ આવવું પડશે. હવે 10 જ દિવસ આવવાનું. એટલે હવે 10 જ દિવસ બાકી છે. એટલે હવે નક્કી કરજો કે કાલ સવારથી આપણે છે ને આવવાનું શરૂ કરો. એવું સરસ મને 1 દિવસ આવશો ને તો છે, પણ પછી હું ઘણાને કહું છું ને કે તમે 1 દિવસ આવશો ને પછી 10 દિવસ આવવાના. એ કહે છે આવીએ તો ને એને બીક લાગે ને આવું 10 દિવસ આવવાનું થઈ જશે તો. પણ આવજો, એમાં જે ભગવાનની સ્મૃતિ થાય. મહારાજની આજ્ઞા પડાય છે 1 મહિના માટે. મહારાજ એવું લખ્યું છે કે અમારું ભજન પૂજન કર્યા પછી વ્યવહારિક કામકાજ કરવા જાવું. શિક્ષાપત્રી બોલવું નટુભાઈ 6:30 ધૂન પતન તરત પછી વ્યવહારિક કામ કરવા નીકળી જાય. આપણે પણ એ રીતે દરરોજ પધારી અને તમે બધા ના આવતા હોય તો 1 દિવસ તો જરૂર આવજો જોવા માટે કે કેવો ઉત્સવ થાય છે. અને એ પ્રસાદ આ શાકોત્સવ કરતા સરસ પ્રસાદ હવાર મળે છે નહીં નટુભાઈ? અનેક પ્રકારના પ્રસાદ, એ સમોસા ને ચટણી ને કચોરી ને ઢેબરા ને પૂરીઓ છે, બધા પ્રસાદ મળે છે. તો જરૂરથી બધા બહેનો થાળ બનાવેલા આવે ને ભગવાનને જમાડે છે ને એનો પ્રસાદ વહેંચાય છે. તો જરૂરથી ધનુર્માસમાં 10 દિવસ આવજો ચોક્કસ. અને બીજું છે ઉત્તરાયણ આવે છે, એનો જોડી પર્વ. મહારાજે પણ જોડી પર્વ ઉજવેલો છે. 9 મહિના સુધી મહારાજે લોજમાં રહીને, તમને બધાને ખબર હશે, મહારાજ પોતે સ્વયં ખભામાં જોડી ફેરાવીને ઘેર ઘેર નારાયણ હરે કરતા હતા. તો આજે તો તમે બધા દૂર દૂર રહો ને, તો અમે આવવાના હતા. ઈચ્છા હતી અમારે બધાને ઘેર અમારે જોડી લઈને જાવ, પણ આ માઇલો છે ને એટલે હમણાં કિલોમીટર હોય તો વળી પહોંચે. પણ એ જોડી પર્વ પણ આપણે ઉત્તરાયણના દિવસે અથવા ઉત્તરાયણ પહેલાં પણ એનું દાન, આ ઉધાર ન કરતા, નહીં તો ફળ નહીં મળે. ઘણું દાન ઉધાર અહીં થાય છે, મને એવી ખબર પડી, મને ખબર નથી. પણ આ તો ઉત્તરાયણ પહેલાં દાન કરી દેવાનું. ઉત્તરાયણના દિવસે કરો તો વિશેષ છે, પણ તે દિવસે વીકડે હોય ને તમે ના આવો તો એ પહેલાં સંકલ્પ કરી ઉત્તરાયણની જે આપણી જોડી છે એમાં જે કંઈ દાન કરવું હોય એ દાનનો બહુ જ મહિમા શાસ્ત્રમાં લખેલો છે.